સાહેબ સત્ય ઘટના કહું, સાગર દર્શન બિલ્ડિંગ ગેસ્ટ હાઉસ હજી નહોતું બન્યું અને વીઆઈપી આપણું જે ગેસ્ટ હાઉસ છે, અમારે ચાવડા સાહેબ અને એ 3-4 મિત્રો અમે બેઠા હતા. મને જ્યારે હોય ત્યારે એમ કે માયાભાઈ આરતી વખતે એકવાર આવો, સાંજની આરતી વખતે આવો. સાંજની આરતી વખતે હું ગયો એકવાર અને મને એ આપણો જે વીઆઈપી, આ લોકો સાક્ષી છે એના આ વાતના, એની અગાસી ઉપર મને બેસાડ્યો. એની અગાસી ઉપર બેસી એટલે આ બાજુ મંદિર દેખાય, આ બાજુ ખુલ્લું મેદાન, દરિયાનો પટ. હવે તો ત્યાં પણ આપણું ગેસ્ટ હાઉસ મોટું સાગર દર્શન બન્યું છે. એ પટ ત્યારે ખાલી હતો. મને વિચાર થતો હતો, મને કે જોજો સાહેબ આ વાત નાખી દીધા જેવી નથી યાર, કંઈક અડે છે આ વાત. મને કે મેં કીધું પણ મને અહીંયા શું કામ બેસાડ્યું? મને કે બસ તમને ખાલી મારે થોડુંક દેખાડવું છે. અને ત્યારે સુડાસમા સાહેબ ડીવાયએસપી તરીકે હતા, અત્યારે ડીએસપી છે, રાજેન્દ્રસિંહજી ચુડાસમા. મને એટલું જ કીધું એને કે અમે તો નિમિત્ત માત્ર હોઈએ, આ ભોળિયાનાથના અમે શું રખોપા કરીએ કે અમારો બાપ હજી જાગે છે. મેં કીધું શું કહેવા માગો છો? મને કહેવાય પછી આરતી પૂરી થાય પછી લાઇટ શો ના થાય છે. સોમનાથ ક્યારે પ્રાગટ્ય થયું ચંદ્રથી લઈ અને એ અમરીશપુરીના અને 2-3 આપણા સારા આર્ટિસ્ટોના અવાજમાં તમે આપ જાઓ તો ક્યારેક કંઈ સાંભળજો. આરતી પૂરી થાય પછી તરત મંદિરની પાછળ લાઇટ શો થાય, આખો ઇતિહાસ એમ કહેવાય કે ત્યાં એ રજૂ થાય છે. ત્યારે મને ત્યાં બેસાડ્યો એટલે બરાબર. મને કે માયા ભાઈ આ બાજુ કૂતરાઓ બેઠા છે, એની બાજુ તમે ખાસ મને કે છે ધ્યાન રાખો. અત્યારે બેઠા છે ને? મેં કીધું હા, અત્યારે કોઈ અવાજ નથી. મને કે ધ્યાન રાખજો. એ વાત થતા સાહેબ જ્યાં હમીરજીની વાત ચાલુ થઈ એટલે જેટલા કૂતરા બેઠા થઈ રોવાનું ચાલુ કર્યું. અને જ્યાં હમીરજીની વાત પૂરી થઈ એટલે કૂતરાએ રોવાનું બંધ કર્યું. અને ત્યારે સાહેબે મને કીધું, મને કે આમાં કાંઈ સમજાણું? મેં કીધું હું સમજી ગયો કે હમીરજીની વાત કરીએ છીએ ત્યારે એ જે આત્મા જેના રખોપા કરતો જેનું માથું પીડ્યું ધડ લડ્યું છે, એ ખાલી દેહરૂપી માણા વયો ગયોનો આત્મા હજી સોમનાથના રખોપા કરે છે. એ ફાઇનલ છે. હે આ કોઈ સાહેબ ચમત્કારની વાત નથી, સત્ય છે. જે માટે જેણે જન્મ લીધો છે આ સમાધિઓ વાળા સમાધિમાં વયા જાય સદાય સમાધિમાંની ધૂપ થાય છે. શું કામ? કારણ કે દેહ સ્વરૂપે ગયા છે, પોતાના આત્મા સ્વરૂપે નથી ગયા. આપણી વચ્ચે ધૂપ રૂપે ફરતા હોય. અને આ વાત ઉપર તમને ભરોસો ના આવે તો એવો જ એક કિસ્સો